નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે આજે ધોરણ 10 ગણિતમાં આપણે ચેપ્ટર ચાલુ છે યામ ભૂમિતિ. એમાં સ્વાધ્યાય 7.2 એમાં છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 7 સુધી જોઈ ગયેલા હતા. સ્વાધ્યાય 7.2 માં સ્વાધ્યાય 7.2 માં એક્ઝામ્પલ નંબર 7 ત્યાં સુધી આપણે પતી ગયેલું હતું. હવે આજે 8મું એક્ઝામ્પલ છે. રકમ લખીશું અને સ્ટાર્ટ કરીશું. જો એ અને બી એક્ઝામ્પલ નંબર 1 છે. જો એ અને બી એ અનુક્રમે -2 2 -2 -2 અને 2 - 4 હોય તથા AP is equal to 3/7 AB થાય અને બિંદુ P એ રેખાખંડ AB પર આવેલ હોય, રેખાખંડ AB ઉપર આવેલ હોય તો બિંદુ P ના યામ શોધો. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. એસએસસી ની બોર્ડની એક્ઝામમાં એક્ઝામ્પલ આવી ગયેલો છે. તો શરૂઆત કરીએ આપણે. અહીંયા સૌથી પહેલા તમે જુઓ, અહીંયા એ અને બી એ બંને બિંદુના આપણને યામ આપી દીધા છે. એક આકૃતિ દોરીશું. અહીંયા આપણે એક આકૃતિ દોરીએ. એમાં એ બિંદુના યામ આપણી પાસે છે -2 -2, બી ના યામ છે 2 - 4. હવે તમને એ કહેવામાં આવેલું છે કે બિંદુ P એ રેખાખંડ AB ઉપર આવેલું છે અને એવી રીતે આવેલું છે કે જેથી AP = 3/7 AB થાય. ધારો કે બિંદુ P આપણે અહીંયા લઈ લઈએ છીએ અને એના યામ XY ધારીએ છીએ. ધારો કે બિંદુ P ના યામ કેટલા છે? XY છે. હવે A થી P નું અંતર AP, A થી P નું અંતર ટૂંકમાં આટલું જે અંતર છે એ તમને આપી દીધું છે. કેટલું છે? આખો AB છે એના 3/7 ગણો એટલે 3/7 AB. અહીંયા આપણે લખી શકીએ 3/7 AB એટલી કિંમત આપેલી છે. તો તમને કહેવામાં આવે છે કે ભાઈ બિંદુ P ના યામ શોધો. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને જે આપેલું છે એ લખીએ અને પછી સમજીએ. એ લખીશું અહીં A -2 -2 અને B 2 - 4 ને જોડતો રેખાખંડ AB આપેલ છે. આ જે રેખાખંડ AB છે એના પર આપણે અહીંયા ધારીએ. ધારો કે બિંદુ P XY, P ના યામ આપણે કેટલા ધારીએ છીએ? XY. તો ધારો કે બિંદુ PXY એ રેખાખંડ AB ઉપરનું બિંદુ છે.
ધારો કે બિંદુ pxy એ રેખાખંડ AB ઉપરનું બિંદુ છે. આપણે બિંદુ P ધાર્યું છે, અહીં આપેલું છે આપણને બિંદુ P, પણ અહીં આપણે ધાર્યું છે એટલે કે ધારો કે P ના યામ કેટલા છે xy, અહીં આપણે આગળ લખેલું છે ધારો કે બિંદુ P of xy એ રેખાખંડ AB ઉપરનું બિંદુ છે, તથા એક અહીં આપણને કિંમત પણ આપેલી છે, તથા AP is equal to 3/7 AB છે, આપેલ છે. બસ અહીં આપણને આટલું જ આપેલું છે અને તમારે બિંદુ P ના યામ શોધવા છે, તો તમે અહીંયા વિભાજન સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ ક્યારે કરી શકો? તમારી પાસે અહીંયા m1 અને m2 ની કિંમત હોય તો. જો તમને ગુણોત્તર મળી જાય m1 જેમ m2 મળી જાય તો તમે પછી ડાયરેક્ટ સીધા બિંદુ P ના યામ વિભાજન સૂત્રની મદદથી શોધી શકશો. તો અહીંયા આપણે શું કરવું પડશે? સૌથી પહેલા m1 જેમ m2 એટલે કે AP અને PB ની જે ઓરિજિનલ વેલ્યુ છે એ અહીંયા આપણે લાવવી પડશે. તો m1 જેમ m2 આપણે શોધવા છે. એવું કરવા માટે અહીંયા મારે જેમ અહીંયા AP ની કિંમત આપેલી છે એમ અહીંયા મારે PB ની કિંમત શોધવી પડશે. તો PB ની કિંમત કેટલી થાય? તો PB ની કિંમત કેટલી થશે? આખો જે AB છે એમાંથી આ AP ને આપણે માઈનસ કરી દઈએ. આખા AB માંથી આટલા AP ટુકડાને બાદ કરી દઈએ તો પછી કેટલો વધે? PB આપણે જે શોધવો છે મળી જશે. તો અહીંયા આપણે લખીશું હવે PB is equal to આખો જે AB છે આખો ટુકડો છે એમાંથી આટલો ટુકડો આપણે બાદ કરી દઈએ એટલે આપણને શું મળશે? PB મળી જશે. તો આખો જે AB છે તો AB minus AP, AB માંથી આટલો AP ટુકડો આપણે બાદ કરી દઈએ એટલે પછી કેટલો વધશે? PB વધશે. તો અહીંયા આપણે PB માટે એક સૂત્ર બનાવ્યું છે આવું. તો is equal to AB minus AP ની કિંમત આપણી પાસે છે 3/7 AB. આટલી કિંમત છે. ચલો આગળ નીચે કઈ નહીં હોય તો કેટલા હશે? 1 હશે. 1 અને 7 નો લસાઅ લઈએ કેટલો આવશે? 7 આવશે. 7 ને 1 વડે ભાગો એટલે 7. એ 7 ના ઉપર AB સાથે ગુણીએ. અહીં આપણે લસાઅ લેવાનો છે. આખી પ્રોસેસ શેના માટે કરવામાં આવે છે? લસાઅ લેવા માટે કરવામાં આવે છે. તો અહીંયા 7 સાથે ગુણી જશે AB. અહીંયા 7AB માઈનસ, તો અહીંયા માઈનસ. ફરીથી આ જે 7 છે 7 ને 7 વડે ભાગો એટલે 1 નો ઉપર 3AB સાથે ગુણો એટલે અહીંયા ઉપર 3AB. 7AB માંથી 3AB ગયા એટલે કેટલા હશે? 4AB અપોન નીચે કેટલા છે? 7 છે. તો આ જે કિંમત છે કોની કિંમત છે? PB ની કિંમત છે. therefore PB is equal to આટલા આપણને મળશે. હવે અહીંયા આપણે ગુણોત્તર શોધીએ. ધારો કે AP જેમ PB એની કિંમત m1 જેમ m2 છે. શું ધારીશું અહીંયા? ધારો કે AP જેમ PB is equal to m1 જેમ m2 એવું અહીંયા આપણે ધાર્યું છે. એમાં AP ની કિંમત તમારી પાસે છે, PB ની પણ છે. therefore m1/m2 જો m1/m2 કરવામાં આવે તો અહીંયા શું થઈ જાય? AP/PB થઈ જશે. therefore m1/m2 is equal to AP ની કિંમત તમારી પાસે છે અહીંયા 3/7 AB. m2 ની પણ કિંમત છે તમારી પાસે, તમે અહીંયા શોધેલી છે 4/7 AB. તમે જોઈ અહીંયા અંશના છેદમાંથી અહીંયા AB નીકળી ગયા. અહીંયા બંનેનો છેદ છે સરખો છે તો 7 પણ નીકળી ગયા. કેટલા વધે તમારી પાસે? 3/4. therefore m1/m2 is equal to 3/4. therefore m1 જેમ m2 is equal to 3 જેમ 4. અહીં આપણને કિંમત મળી ગઈ છે.
આજે આખી અહીંયા આપણને AP ની કિંમત આપેલી તેના પરથી આપણે PB ની કિંમત શોધી અને AP ને આના વડે ભાગી નાખ્યા. AP ને PB વડે આપણે અહીંયા શું કરેલા છે? AP ને PB વડે ભાગેલા છે એટલે આપણને શું મળી ગયા? અહીંયા m1 જેમ m2 આપણે જે ધારેલી કિંમત છે એ મળી ગઈ. તો હવે અહીંયા આપણે લખી શકીએ અહીંયા આ પ્રમાણે કે આ કિંમત 3 છે, આ એ 4 છે. 3:4. તો અહીંયા આપણે લખી શકીએ આવું કે અહીંયા ધારો કે બિંદુ PXY એ રેખાખંડ AB નું A તરફથી કેટલા ગુણોત્તરમાં? 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે અહીંયા લખી શકીએ. એના માટે અહીંયા આપણે એક આકૃતિ દોરીએ. આ A બિંદુ અહીંયા છે, -2 -2. પછી B ના યામ પણ છે આપણી પાસે 2 અને -4. બિંદુ P ના પણ યામ છે આપણી પાસે, આપણે ધારેલા છે XY અને ગુણોત્તર તમે m1 અને m2 કિંમત લાવેલા છો અહીંયા. તો આ જે અહીંયા વિધાન છે, અહીંયા આપણે જે આકૃતિ દોરી છે એ આકૃતિ પરથી અહીંયા આપણે આવું લખી શકીએ કે બિંદુ P ને XY અહીં બિંદુ PXY એ રેખાખંડ AB નું A તરફથી m1 જેમ m2 is equal to 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો બિંદુ P વિભાજન કરતું હોય તો આપણે વિભાજન સૂત્રનો અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. તો therefore તેથી વિભાજન સૂત્ર પરથી બિંદુ P ના યામ xy is equal to સૂત્ર કયું લાગશે? આપણે લખાયેલું છે વિભાજન સૂત્ર m1x2 plus m2x1 upon m1 plus m2. અને જો y આમ લેવું હોય તો m1y2 plus m2y1 upon m1 plus m2. m1y2 plus m2y1 upon m1 plus m2. આવું આપણે વિભાજન સૂત્ર તમને લખાયેલું છે, તમે 10 વખત લખીને તૈયાર પણ કરેલું છે. હવે આની અંદર આપણે કિંમતો મૂકવી છે. m1 એટલે 3 છે, m2 એટલે 4 છે, આ x1 y1 છે, આ તમારા x2 y2 છે. તો અહીંયા m1 નો ગુણાકાર તમે શું કરે? x2 સાથે છે. 3 * 2. m1 ની કિંમત 3 છે, x2 ની 3 છે, 2 છે. તો 3 * 2 કિંમત મૂકીએ અહીંયા. 3 * 2 પ્લસ તો અહીંયા પ્લસ m2 ની કિંમત 4 છે તો અહીંયા 4 મૂકીશું અને અહીંયા x1 ની કિંમત અહીંયા -2 છે તો -2 મૂકીશું upon m1 plus m2 એટલે 3 plus 4 થઈ ગયું. એ જ પ્રમાણે અહીંયા આપણે કિંમત મૂકીએ. m1 ની કિંમત 3 છે, y2 ની કિંમત -4 છે પ્લસ m2 ની કિંમત 4 છે અને y1 ની કિંમત -2 છે upon 3 plus 4 m1 plus m2 એટલે 3 plus 4. હવે અહીં આપણે એનો સાદુરૂપ આપીશું. નાનો કૌંસ કરીએ. 3 દુ 6 પ્લસ ઇન્ટુ માઈનસ એટલે -4 દુ 8 upon 4 plus 3 એટલે 7 થઈ ગયા. અહીંયા 4 તરી 12 અને પ્લસ ઇન્ટુ માઈનસ એટલે -12 પ્લસ ઇન્ટુ માઈનસ એટલે -4 દુ 8 upon 4 ને 3 7. હવે સાદું રૂપ આપો તમે 6 - 8 એટલે -2 upon 7. અહીંયા -12 અને -8 એટલે -20 upon 7. કોઈ છેદશે નહીં. તો આ જે છે એ બિંદુ P ના યામ છે xy.
તો બિંદુ P એ AB પર આવેલું હોય તો બિંદુ P ના યામ કેટલા હશે? -2/7 અને -20/7 હશે. તો આમ બિંદુ P ના યામ -2/7 -20/7 છે. અહીં આપણે એક્ઝામ્પલ પતી ગયું છે. એક્ઝામ્પલ નંબર 8 છે. હવે આના પછી એક્ઝામ્પલ નંબર 9 અને 10 બાકી રહ્યા. એ બંને આપણે લઈ લઈશું એટલે આપણું ચેપ્ટર અહીંયા પતી જશે. પાછળનો જે કોર્સ છે એ આપણે લેવાનો નથી. એ આપણે આ એક્ઝામમાં કટ થઈ ગયેલો છે. આપણે આ સાથે 7.2 સુધી જ લેવાનું છે. તેમાં હવે આપણે ફક્ત 8 આવી ગયો એટલે 9મું અને 10મું એવા બે એક્ઝામ્પલ બાકી રહ્યા. એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. આજનું હોમવર્ક આપણે લખીશું. તો આજના હોમવર્કમાં ઉદાહરણ નંબર 6, 7, 8, 9 અને 10. ઉદાહરણ નંબર 6, 7, 8, 9, 10. બે વખત રફમાં. સ્વાધ્યાય 7.2 માં એક્ઝામ્પલ નંબર 7, 8, 9 અને 10. સોરી 6, 7, 8, 9, 10. એ પણ બે વખત. અને આજે આપણે જે એક્ઝામ્પલ ચલાવ્યો છે એક્ઝામ્પલ નંબર 8 સ્વાધ્યાય 7.2 માં સ્વાધ્યાય અહીંયા 7.1 માં છે. 7.1 ની અંદર એક્ઝામ્પલ નંબર 6, 7, 8, 9, 10 બે વખત. ઉદાહરણ નંબર 6, 7, 8, 9, 10 એ પણ બે વખત. અને સ્વાધ્યાય 7.2 અત્યારે આપણે જે લીધેલો છે એમાં એક્ઝામ્પલ નંબર 8 અહીંયા આપણે જે ચલાવ્યો છે એ 3 વખત. મેઇન ચોપડામાં તમારે એક વખત લખવાનું રહેશે અને બાકી 3 વખત એક્ઝામ્પલ નંબર 8 લખવાનું રહેશે. એ સિવાય એક્સ્ટ્રા રિવિઝન માટે આપણે અહીંયા એક્સ્ટ્રા વર્ક આપેલું છે. ઉદાહરણ નંબર 6, 7, 8, 9, 10 એટલે કે 5 ઉદાહરણ આ અને 5 એક્ઝામ્પલ આ. ટોટલ 10 એક્ઝામ્પલ તમારે બે વખત રફની અંદર પ્રેક્ટિસ કરવાની રહેશે. તમારી પાસે 3 દિવસ છે ફૂલ, તો દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરશે. હવે 9મું અને 10મું બે એક્ઝામ્પલ બાકી રહ્યા છે. એ આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.